આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના 3 સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી. બેઠક પૂર્વે ટીમના સભ્યોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે તેનાથી સંતોષ દર્શાવી અને રાજ્યમાં પણ આ ધન્વંતરી રથ મોડેલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી. હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને સમન્વય કરીને જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલોઅપ થાય છે તેનાથી કમ્યુનિટી ટ્રાન્સમિશન સંક્રમણ વ્યાપકપણે નિયંત્રણમાં આવી રહ્યું છે. તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે ખાનગી હોસ્પિટલોના સહયોગ અને નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરાયેલી તમામ બાબતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી. ડોક્ટર સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ગઈકાલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1495 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે કુલ 1167 દર્દીઓએ કોરોનાને મહાત આપી સાજા થઈ પોતાને ઘેર ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1,79,953 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દર 91.16% છે. એ જ રીતે કોરોના પરીક્ષણની ક્ષમતામાં પણ વધારો કરાયો છે. ગઈકાલે રાજ્યમાં કુલ 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,35,184 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ કુલ 13,600 એક્ટિવ કેસમાંથી 93 કેસ વેન્ટિલેટર પર છે, જ્યારે 13,507 કેસની સ્થિતિ સ્થિર છે, જ્યારે 1,79,953 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે અને અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને લીધે કુલ 3,859 મૃત્યુ નોંધાયા છે. જ્યારે જિલ્લાની કોરોના સ્થિતિ જોઈએ તો ગઈકાલે વધુ 31 પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ કોરોના દર્દીઓનો આંક 3,112 પર પહોંચ્યો છે. જિલ્લામાં ગઈકાલે નોંધાયેલા 31 પોઝિટિવ કેસમાંથી ભુજ તેમજ ગાંધીધામ તાલુકામાં સૌથી વધુ 11, નખત્રાણા તાલુકામાં 4, અંજાર, ભચાઉ શહેર તેમજ માંડવી, મુન્દ્રા અને રાપર તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લાની કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,112ની થઈ છે, જેમાંથી હાલ 222 એક્ટિવ પોઝિટિવ કેસ છે. 2,773 દર્દીઓ સાજા થયા છે, જ્યારે જિલ્લાનો કોરોનાને લીધે કુલ મૃત્યુ આંક 71નો થયો છે. કોરોના મહામારીની અસર કચ્છ જિલ્લાના પ્રવાસન પર પણ પડી છે. જિલ્લા મથક ભુજ ખાતે આવેલા પ્રસિદ્ધ આઈના મહેલના સુપરવાઇઝર સંજય વૈષ્ણવે જણાવ્યું હતું કે દીપોત્સવી પર્વની રજાઓમાં ગત વર્ષની સરખામણીએ મહેલની મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમારી દ્રષ્ટિએ ઘણો ફરક છે. ગઈ વખતે આ જ સમયગાળા દરમિયાન લગભગ 8,000 થી 9,000 પ્રવાસીઓએ આઈના મહેલની મુલાકાત લીધી હતી, પણ આ વખતે કોરોનાને કારણે જે ઇફેક્ટ થઈ છે એમાં અત્યારે લગભગ 4200 માણસોએ આપણે અહીંયા આઈના મહેલની મુલાકાત લીધી છે. આના ઉપરથી કમસે કમ અત્યારે એટલું કહી શકાય કે કોરોનાનો પ્રહાર હજી પણ ચાલુમાં છે. તેમ છતાં હું તો મારા આ સ્થાનેથી એટલું જ કહીશ કે પ્રવાસીઓ ભલે મુલાકાત લે, પણ આ વખતે મારા એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસીઓમાં હજી જેટલી જાગૃતતા જોઈએ એટલી હજી આવી નથી. અહીંયા પણ અમારે વારંવાર સૂચનાઓ આપવી પડે છે કે મહેરબાની કરીને આપના માસ્ક કવર કરો, સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખો. અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે પવનની ગતિમાં થોડો વધારો થતાં અમરેલીના જાફરાબાદ તેમજ મોરબીના નવલખી બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને માછીમારી કરતી વખતે સાવધાન રહેવા સૂચના અપાઈ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.